નમસ્કાર, હું પ્રવીણ. ખેલ મહાકુંભ 3.0ની શરૂઆત થઈ ચૂકી છે. જે ઓપનિંગ સેરેમની દબદબાભેર જોઈ તો તમને એમ થયું કે ભલે સરકાર 2002 થી 2025માં બજેટ 300 કરોડથી વધુ ખર્ચી રહી છે એની વાત કરી રહી હોય, 22 જિલ્લામાં 24થી વધુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત થઈ રહી હોય, હેડ્સ ઓફ છે સરકારને કે સાપુતારાથી માંડીને તમામ જગ્યાએ સ્પોર્ટ્સ સંકુલ ઊભા કર્યા. ખેલ મહાકુંભથી તમે ખેલો ઇન્ડિયા સુધી પહોંચ્યા, પરંતુ આજની આ તસવીરો જોશો તો તમને પણ થશે કે શું આવી રીતે રમશે ગુજરાત. આ તસવીરો રાજકોટના રેસકોર્સમાં બાલભવનની છે. 16 તારીખ સુધી ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. તેમાં ખોખો, કબડ્ડી માટે અલગ સ્પર્ધા ચાલી રહી છે. ઇન્ડોરમાં ચેસથી અલગ અલગ ગેમો રમાઈ રહી છે. અનેક એથ્લેટિક્સની સ્પર્ધા ચાલી રહી છે. એથ્લેટિક્સમાં કોઈ વાંધો નથી, તે ગ્રાઉન્ડમાં પૂરતી સુવિધા છે, પરંતુ ખોખો અને કબડ્ડીના ખેલાડીઓ જે છે એ જે મેદાન પર રમે છે ત્યાંનું તમે શૌચાલય જોશો તો સીધો જ સવાલ થશે કે સાહેબ, તમે સ્વચ્છતા અભિયાનની જે ગુલબાંગો ફૂંકો છો એના ધજાગરા થઈ રહ્યા છે. અહીંયા રમતવીરોમાં વિદ્યાર્થીઓ પણ છે, વિદ્યાર્થીનીઓ પણ છે, પણ આ શૌચાલયમાં જ્યારે પાણીની પાઇપલાઇન જ નથી, વોશ બેઝિનમાં પાઇપલાઇન નથી, ટોયલેટમાં પાઇપલાઇન નથી, બહાર જે નળ ગોઠવેલા છે ત્યાં પણ પાણીમાં નળમાં ચકલી જ નથી, તો પાણી ક્યાંથી આવશે? સરકાર પાસે બહુ મોટી ટીમ છે, બહુ મોટું બજેટ છે, સરકારની સારી બાબતો અમે પણ આ મંચથી રજૂ કરીએ છીએ, પણ ખેલ મહાકુંભમાં જમીની સ્તર પર આયોજનમાં સિક્કાની બીજી બાજુ છે, અથવા તો આ તસવીર છે રાજકોટની રેસકોર્સ બાલભવનની, એ કદાચ સરકાર સુધી પહોંચાડી નથી. આ મુદ્દે રાજકોટનું વિપક્ષ પણ ઊંઘમાં છે. કદાચ એક લટાર રેસકોર્સ મેદાનમાં ચાલતા ખેલ મહાકુંભમાં લગાવો તો આજે ખેલાડીઓ રમી રહ્યા છે એ ખેલાડીઓની નજીકમાં ટોયલેટ્સ ને બધું આવેલું છે. હવે દિવસ દરમિયાન 5 કે 6 વાગ્યા સુધી સ્પર્ધા યોજાય તો શૌચાલય માટે જવાનું ક્યાં? સુવિધા છે ગ્રાઉન્ડથી બહાર, સુલભ શૌચાલયમાં તમે જઈ શકો છો, અને બાજુના કોમ્પ્લેક્સમાં પણ. તો ખરેખર આટલું મોટું આયોજન છે. એક આંકડો ટાક કરીને આવી જશે જ્યારે ઇવેન્ટ પૂરી થશે કે આટલા રજીસ્ટ્રેશન થયા, આટલા ગ્રાઉન્ડમાં રમ્યા લોકો અને આટલા ખેલાડીઓએ ભાગ લીધો, આટલી ટ્રોફીનું વિતરણ થયું, બધું જ. પણ જે જગ્યાએ માર્ક કરેલું છે તમે કહેશો પાણી આવશે ક્યાંથી? આ ચમત્કારિક શૌચાલય છે. સ્પોર્ટ્સ સંકુલોમાં અથવા તો આટલી મોટી ઇવેન્ટમાં હાજરે હજુર કઈ રીતે સુવિધાઓ અપાય છે તમારી સામે છે. જો પાણી આવી જાય ભૂલથી તમારા નસીબ. હવે આ વાત એટલા માટે ધ્યાને આવી કેમ કે રેસકોર્સમાં હાજર એક વ્યક્તિએ બપોરે મને કોલ કર્યો, એટલે અમારા સહયોગીને ત્યાં ખરેખર રિયાલિટી ચેક કરવા મોકલ્યા કે ખરેખર શું આ પ્રકારની પરિસ્થિતિ છે. તો નીકળ્યું એવું જ. નળ ઓન કરીને પણ ચેક કરીને જોયું તો પાણી નથી. કહ્યું કે સાહેબ, માત્ર પાણીના કેરબા મૂકીને આ ઇવેન્ટ કરાઈ રહી છે, બાકી બધી ફેસિલિટી છે. પણ જો તમે 22-25 કરોડથી 300 કરોડથી વધુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બજેટ અને સ્પોર્ટ્સના બજેટની સાહેબ વાત કરતા હોય તો કદાચ જમીની સ્તર પરના આ દ્રશ્યો સરકારને જોવા નહીં ગમે, ગમવા પણ ન જોઈએ. પણ કડવી વાસ્તવિકતા છે. સિક્કાની બીજી બાજુ PR એજન્સી નહીં બતાવે, સિક્કાની બીજી એજન્સી અધિકારીઓ પણ નહીં બતાવે, પણ અહીંના જે અધિકારીઓ છે અથવા તો જે તે ઇવેન્ટમાં ધારાધોરણ પ્રમાણે પ્રક્રિયાઓ, એક સ્ટ્રક્ચર હોય છે કોઈ પણ ટુર્નામેન્ટનું, ત્યાંના અધિકારીઓને શું પ્રાથમિક સુવિધાઓ આપવી અથવા તો ઊભી કરવું ભૂલાઈ ગયું? માત્ર પાણીના કેરબા મૂકીને રમતો ચાલુ કરી દેવાની, સર્ટિફિકેટનું વિતરણ કરી દેવાનું, બેનરો લગાવી દેવાના. બહુ દિવસો થયા નથી. ખેલ મહાકુંભની ઓપનિંગ સેરેમની જોશો એટલી ચકાચોંધથી ભરપૂર હતી. કદાચ એમાં જે બજેટ વપરાયું હશે અથવા તો વપરાયું એ બજેટમાં આ કંઈ પણ થઈ શક્યું હોત. તમે એમ કહો કે 4 ગણા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, ગુજરાત માટે ગૌરવની વાત છે, પણ પહેલા કરતા જો 4 ગણા ખેલાડીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા હોય તો એમના માટે પ્રાથમિક સુવિધા ઊભી કરવાની જવાબદારી કોની? માત્ર આંકડો બતાવવાનો. આંકડામાં ગૌરવ લો છો તો આ તસવીરનું પણ લો. કદાચ કાન આમરાશે રાજકોટના પ્રશાસનના અને તમામ અધિકારીઓના
કેમ કે કોઈ મીડિયા ટીમ બીજી પણ અહીંયા પહોંચી નથી, છતાં અમે દાવો નથી કરતા કે અમે પહેલા પહોંચ્યા. કોઈએ માહિતી આપી, અમે તમારી સામે તસવીરો લાવ્યા, અને તસવીરો લાવવામાં જે વ્યક્તિનો સૌથી મોટો ફાળો છે, લકીરાજસિંહ ઝાલા આપણી સાથે રાજકોટથી અમારા સહયોગી જોડાઈ ગયા છે. લકીરાજ, ખરેખર આ જ પરિસ્થિતિ છે? કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે? 16 તારીખ સુધી આ ખેલ મહાકુંભ અંતર્ગત તમામ ઇવેન્ટ્સ ચાલવાની છે, તો ખરેખર આ બધું રૂટીન છે રાજકોટ માટે? જાણે ક્યાંક ને ક્યાંક રૂટીન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રથમ ઘટના નથી રાજકોટ માટે શરમજનક, કારણ કે અગાઉ પણ નેશનલ લેવલની ગેમ છે તે રાજકોટમાં રમાણી હતી. અલગ અલગ રાજ્યના જે સ્વિમર છે તેઓ આવ્યા હતા, પરંતુ તેમને રહેવા માટે પણ સુવિધા ન હતી. ક્યાંક ને ક્યાંક સરકાર એક તરફ વાતો કરી રહી છે મોટી મોટી કે રાજ્યના જે રમતવીરો છે તેને ઓલિમ્પિક સુધી લઈ જવાની વાત કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં જે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આજની જ વાત કરવામાં આવે, આપનો ફોન આવ્યો, આપણે જે જોવા ગયા ત્યારે તસવીરો છે તે સામે જ છે, બધું સામે જ છે. જ્યાં ચેક કરવામાં આવ્યું તો શૌચાલય હતું, પરંતુ એમાં કોઈ પણ પ્રકારની જે સુવિધાઓ ન હતી. જે વોશ બેસિન છે, શૌચાલય છે, શૌચાલયમાં વોશ બેસિન જ છે, પરંતુ તેમાં પાણી નથી. તો જે વોશ બેસિનનું કામ શું છે? જે વોશરૂમ છે તેમાં પણ પાણીની અસુવિધા છે. જ્યાં પણ તમે જ્યાં જોવો ત્યાં ગંદવાડો છે, કચરો છે તમામ જગ્યાએ. ત્યારે એક તરફ જે ગત 4 તારીખે ખેલ મહાકુંભ 3.0 આ ગેમને નામ આપવામાં આવ્યું છે સરકારે, તેના ઓપનિંગમાં રાજ્યના મુખ્યપ્રધાન, રમત ગમતના જે મંત્રી છે હર્ષભાઈ સંઘવી, તેની સાથે અલગ અલગ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા, સચિવો પણ ઉપસ્થિત રહ્યા, પરંતુ તે કાર્યક્રમમાં કરોડોનો ખર્ચો થયો અને થવો પણ જોઈએ, રાજ્યના ગૌરવની વાત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બધું ઓન પેપર સારું ચાલે છે તેવું સરકાર અને તંત્ર છે રાજકોટનું તેવું દેખાડી રહ્યું છે, કારણ કે રમતવીરો છે, નાના ભૂલકાઓ સુધી માંડીને મોટેરાઓ સુધી ત્યાં ગેમ રમી રહ્યા છે રમતવીરો, અને ત્યારે ક્યાંક ને ક્યાંક તેમાં ગર્લ્સ પણ છે, અને તેને આવી અસુવિધા મળે તો કેટલું વ્યાજબી કહેવાય પ્રવીણ? તમારા, મારા કે કોઈ પણ ના બાળકો ના માતા પિતા આ એકવાર જોઈ લઈએ તો ક્યાંક ને ક્યાંક તે પણ હવે બીજી વાર તેમના બાળકોને ત્યાં મોકલતા એક વખત તો વિચાર કરશે. તેવી પરિસ્થિતિ રાજકોટના બાલભવન ખાતેની છે. જી નહીં લકીરાજ, આમાં સવાલ એ પણ છે કે જો ઇન્ડોર સ્પોર્ટ્સ ચાલી રહ્યું છે એમાં પૂરતી સુવિધા છે. મને કહ્યું કે એથ્લેટિક્સના મેદાનમાં એથ્લેટિક્સની સ્પર્ધાઓ ચાલી રહી છે, દોડની ને બધી જ, એમાં પૂરતી સુવિધાઓ છે. ખરેખર જે ખોખો અને કબડ્ડી માટે જે ઇવેન્ટ્સ યોજાઈ રહી છે, આ દ્રશ્યો ચાલી રહ્યા છે, એમના માટે શું આ શૌચાલય છે? જો આ શૌચાલય આવી સ્થિતિમાં હોય તો જે વિદ્યાર્થીનીઓ છે અથવા રમતવીરો છે એ જાય છે ક્યાં? સુલભ શૌચાલય? કેમ કે આ વાત મને કહેવામાં આવી, અથવા તો બીજા કોમ્પ્લેક્સમાં જવું પડે અને માત્ર કેરમાં મૂકીને બસ એક રમત સ્ટાર્ટ કરી દેવાય છે, એ પ્રકારનો માહોલ છે. પ્રવીણ, જે કબડ્ડી અને ખોખોની ગેમ છે તે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલા બાલભવન જે ખાતે ત્યાં અંદર રમાવા જઈ રહ્યો છે અને ત્યાં જ રમાઈ રહ્યો છે. ત્યાં જે અસુવિધાના અભાવે જે વિદ્યાર્થીઓ છે તે બાલભવનની બહાર જ એક્ઝેક્ટ જે ગેટની સામે જ્યાં આ ગેમ રમાઈ રહી છે તેની બહાર જ સરકારી શૌચાલય છે, સુલભ શૌચાલય છે. ત્યાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો વારો જે આ રમતવીરોને આવ્યો હશે. તેમાં ગર્લ્સ પણ છે, બોયઝ પણ છે, અને ક્યાંક ને ક્યાંક જે સુવિધાના બદલે તંત્ર છે ક્યાંક ને ક્યાંક દુવિધા રમતવીરોને દેતી હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અલગ અલગ ગેમ્સ છે, અલગ અલગ કોમ્પ્લેક્સ છે રાજકોટમાં, સારી સુવિધા છે, નથી એવી નથી. રાજકોટનું એથ્લેટિક ગ્રાઉન્ડ છે, રાજકોટનું સ્વિમિંગ જે સ્વિમિંગ પુલ છે ત્યાં પણ નેશનલ લેવલની ગેમ રમાય છે, પરંતુ રમતવીરો માટે શું અહીં એક મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે. જી, કોઈ સાથે વાત થઈ હતી કે લોકો બોલતા ડરે છે કે આમાં કોઈ અધિકારીઓ પણ નહીં બોલે, જે ડ્યુટી પર છે એ પણ નહીં બોલે, અને વિદ્યાર્થીઓ કે રમતવીરો છે તો બોલશે જ નહીં. ફરિયાદ કરી રહ્યા છે, કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ ઓફ ધ રેકોર્ડ ફરિયાદ કરી રહ્યા છે. કોઈ પણને આ તંત્ર સામે બોલવાની ત્રેવડ નથી, તે તો એક વાસ્તવિકતા છે. કેટલાક લોકોને અહીં સવાલો પણ પૂછ્યા, પરંતુ ઓફ ધ રેકોર્ડ ના અમે કહીએ કે અહીં આ દુવિધા અમને મળી રહી છે, પરંતુ અમે ઓન કેમેરા નહીં બોલીએ. આ તમામ વસ્તુ, આ તમામ હકીકત છે, આ તમામ વાસ્તવિકતા છે. તંત્ર સામે બોલતા રમતવીરો તેમજ તેના કોચિસ છે તે પણ ડરી રહ્યા છે. સરકારી કર્મચારીઓ છે ઇવન તે પણ ડરી રહ્યા છે કે તે પણ કહેતા એવું ડરે છે કે ભાઈ અહીંયા સુવિધા નથી, અહીં દુવિધા છે.
એટલે આ પ્રકારની ઘટના છે રાજકોટમાં અવારનવાર સામે આવે છે. આ પ્રથમવાર નથી, અગાઉ પણ આવું બની ચૂક્યું છે. જી ઓકે લકીરાજ, એક છેલ્લો અને મહત્વનો સવાલ. કોઈ પણ મુદ્દા પર ફટાફટ પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચી જતા રિંગ પર, એક રિંગ શબ્દ છે, રાજકોટ વાસીઓને ખ્યાલ હશે, રેસકોર્સ, એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોંગ્રેસની એક ફેશન રહી છે વિપક્ષ તરીકે કે રાજકોટમાં અલગ અલગ ફેશનથી વિરોધ નોંધાવે છે. શું વિપક્ષ પણ આ મુદ્દે ઊંઘી રહ્યું છે? સત્તા પક્ષના જે નેતાઓ છે, રાજકોટ તો હબ છે, ખ્યાતનામ સાંસદથી માંડી, ખ્યાતનામ ધારાસભ્યથી માંડી, સંગઠનમાં આટલા દબદબાથી માંડી બહુ મોટા મોટા નામો રહે છે, તો એમાંથી કોઈને આ વાત ધ્યાને નથી આવી અથવા ધ્યાને નથી દોરાયું, કે પછી જ્યાં સુધી ધ્યાને ન આવે ત્યાં સુધી ચાલતું રહેવા દો, આમ પણ 16 તારીખે આ તમામ ઇવેન્ટ પૂરી થઈ જવાની છે? પ્રવીણ, આ તમારા પ્રશ્નના બે જવાબો છે. એક જવાબ એ કે સત્તાધારી પક્ષ છે, જ્યારે આ ખેલ મહાકુંભનો પ્રારંભ થયો ત્યાં રાજ્યસભાના સાંસદ પણ હતા, જે ભાનુબેન બાબરિયા, જે બાળ વિકાસ મંત્રી છે, રાજકોટના છે, રાજકોટમાં જ રહે છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક અહીં સુવિધા છે કે નહીં આટો મારી લેવાની જરૂર હતી, કારણ કે ત્યાં નાના બાળકો પણ રમે છે. તો બીજી તરફ કોંગ્રેસ છે, કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો જ્યારે મીડિયા પ્રશ્ન ઉઠાવે છે ત્યારે વિપક્ષ સામે આવે છે, ત્યારે કોંગ્રેસ મુદ્દો બનાવે છે અને રેસકોર્સ રિંગ રોડ ઉપર પ્રેસ કોન્ફરન્સ કરવા આવે છે, તે નક્કી થઈ ગયું છે. શું તમારી કોઈ પણ પ્રકારની વિપક્ષ તરીકે જવાબદારી બનતી જ નથી? તે ઘણા બધા આવા પ્રશ્નો છે કે તે સામે મીડિયા જ લઈ આવ્યું છે અને ત્યારબાદ જે કોંગ્રેસ કે કોઈ પણ વિપક્ષ હોય તેમણે પકડી રાખ્યો છે, પરંતુ જાતે તો તમે કંઈક કરો. આ બાળકો અને રમતવીરો અને રાજ્યનો સવાલ છે. રાજ્યના રમતવીરો જો રમશે, તેને સારી સુવિધા મળશે તો તે ઓલિમ્પિક રમવાના છે ને. એટલે આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં નવી નથી. પ્રવીણ, ઓકે, ધન્યવાદ લખીરાજ. જમીન પર જઈને આ દ્રશ્યો એટલીસ્ટ સરકાર સુધી પહોંચાડવા બદલ, કેમ કે અધિકારીઓ નેતાઓ નહીં પહોંચાડે તેનું કારણ એ પણ છે કે અમુક દ્રશ્યો જોવા ગમતા નથી હોતા, પણ જોવા પડે છે. સારી વસ્તુઓ દેખાડવા માટે PR એજન્સી હોય છે, પણ સિક્કાની બીજી બાજુ દેખાડવા માટે મીડિયા તરીકે, માધ્યમ તરીકે જવાબદારી અમારી છે. તમે પ્રયત્ન કર્યો કે જે રાજ્યમાં સ્પોર્ટ્સનું બજેટ આ લેવલ સુધી પહોંચાડવાની વાતો થાય છે, અથવા તો 4 ગણા વિદ્યાર્થીઓ કે રમતવીરો રજીસ્ટ્રેશન કરાવે છે ખેલ મહાકુંભમાં, એ ખેલ મહાકુંભમાં તમે જમીની સ્તર પર જાઓ તો આ પ્રકારની સુવિધા મળે છે. હવે એમ ન કહેતા કે આ તો માત્ર એક કિસ્સો છે, પણ આ કિસ્સો છે, આ સ્વીકારવું પડશે. હજી તો કમ્પન્સેશનથી માંડી, અલાઉન્સથી માંડી એ વાત તો આવી જ નથી. જો આપણે આટલા કરોડો ખર્ચી શકતા હોય ઓપનિંગ સેરેમનીમાં અથવા અન્ય ઇવેન્ટમાં જે સરકારી કાર્યક્રમો થાય છે, જો સરકારનો હેતુ હોય, સરકારે સારો હેતુ 22 જિલ્લામાં 24 કોમ્પ્લેક્સ બનાવ્યા, અમુક બની રહ્યા છે, વર્લ્ડ ક્લાસ સુવિધા સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ છે, હું રૂબરૂ થયો, પણ જ્યાં ગ્રાસરૂટ પર જે ટેલેન્ટ તૈયાર કરવાનું માધ્યમ અથવા તો જે ટુર્નામેન્ટ અથવા તો જે ઇવેન્ટ છે, ત્યાં તમે આટલી માત્ર સામાન્ય સુવિધા ન આપી શકો તો સ્વચ્છતા અભિયાનથી માંડી, યોગ્ય આયોજનથી માંડી અને અધિકારીઓ પર વોચથી રાખી, અધિકારીઓ પર પકડથી માંડી, આ બધી જ બાબતમાં આ વખતે રાજકોટના બાલભવનના આ કિસ્સામાં સરકાર તંત્ર, સ્થાનિક તંત્ર, ગાંધીનગર ઊણું ઉતર્યું છે. અપેક્ષા રાખીએ કે આ તસવીરો ગાંધીનગર સુધી પહોંચી જ ગઈ હશે, પરંતુ આ તસવીરો બાદ આ તસવીર એટલીસ્ટ બદલે અને ઉદાહરણ સેટ કરે કે નહીં, આવી રીતે નહીં રમે ગુજરાત. ગુજરાતના યુવાનો આવે છે તો સારી પ્રાથમિક સુવિધાની એટલીસ્ટ સરકાર પાસેથી અપેક્ષા રાખે, કેમ કે એમના જ માતા પિતાના ટેક્સમાંથી પૈસા જાય છે સરકારની તિજોરીમાં અને એ જ પૈસાથી આ આયોજન થાય છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ઉત્તરાયણ પહેલા હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય.